છે એનો આજ 2 દિવસથી હું ન્યૂઝમાં જોઉં છું. એ વ્યક્તિએ પેલા લગ્નની લાલચ દઈને મારા સાથે આજ 5 વર્ષથી રહે છે અને આજે 14 વર્ષની છોકરીને લઈને ભાગી ગયા અને મારા ભેગું આવું એને ઘણી ફેરી કરેલું છે અને મને પણ આવી લાલચ દઈને મને પણ ભગાડી ગયા હતા એ. અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘરવાળી છે ને કે એની હારે છૂટું થઈ જશે તો હું તારી હારે મેરેજ કરી લઈશ. આજ 5 વર્ષથી અમારા ભેગા રહેતા હતા અને આ જયારે ભાગ્યા ને એના આગલા દિવસે મારા સાથે હતા. 5 વર્ષ થયા. એના મારી સાથે લગ્ન નથી થયા પણ એના ઓલરેડી લગ્ન થઈ ગયા છે ને 5 વર્ષના વાવાનો બાપ છે. મને રહી રહીને ખબર પડી. મને એમ કીધું હતું કે તું શાંતિથી ઘરે આવતી રહે, બાજુમાં અમારે એને બાજવાનું હાલતું હતું. તમે કેટલા ટાઈમથી પ્રેમ સંબંધમાં છો સાહિલા? 5 વર્ષ થયા. 5 વર્ષ? હા. સાહિલાનો લગ્ન થઈ ચૂક્યા છે? હા, 5 વર્ષનો વાવો છે. સાહિલને? હા. તમારા હારે જ્યારે પ્રેમ સંબંધ બાંધ્યો ત્યારે તમને શું લાલચ આવી? મને એમ કીધું હતું કે મારું ડિવોર્સ થઈ જશે ને તો હું તારી હારે મેરેજ કરી લઈશ, મારે મારી ઘરવાળી ભેગું નથી રહેવું એમ કીધું. તો અત્યારે એક બીજી યુવતીને પણ પ્રેમમાં ફસાવી છે, સાહિલ કઈ રીતે ફસાવતો હોય છે? સાહિલ પ્રેમની લાલચ દઈને લગ્ન કરવાનું કહીને બધાને ફસાવે છે પણ એ લગ્ન નથી કરતો. એના મમ્મી પપ્પાના પૈસા ખાઈ લે પછી મૂકી દે. મારા 3 લાખ ખાઈ ગયો છે. એટલે આવી કેટલી છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવી ગઈ છે? 2-3 મારા પાસે પ્રૂફ છે. ના, મેં ફરિયાદ નથી કરી. એનાથી બીક એવી લાગે બહુ મારતો હતો. હવે આવી થોડી ખબર હોય કે આપણે ભેગું રહેશે ઈ જ આવું કરે. પણ એના મમ્મીના કઈક દાગીના છોડાવવાના હતા એટલે મારા પાસેથી લઈ ગયો હતો. હા, ખ્યાલ છે. ન્યૂઝમાં જોયું મેં. 5 વર્ષ. એનાથી બીક એવી લાગે છે. એ વ્યક્તિ એવો છે, મને બહુ બીવરાવે ને મને યારે આમ ઘણું અન્યાય કરે છે. પણ એ એમ કેતો તું ગમે ત્યાં જઈશ મારું કઈ નહીં તોડી શક. પણ ઈ એમ બીવરાવતો તો પછી આજ આપણા ભેગો રહેતો હોય તો એટલો તો મને એના ઉપર ખ્યાલ હોય ને.